Hello friends, Jai Swaminarayan. In the discussion of SI unit and measurement, we continue with some basic definition to more remaining, that is degree Kelvin. In previous lecture, we understood about the fundamental physical quantity, derived quantity, also two basic instruments which is related with our SI unit and measurement, vernier calipers, micrometer screw gauge. We also discussed in particular about the formula figure, least count formula, generalized least count of the two instrument, as well as the uses. So, આપણે ગઈકાલે લેક્ચરની અંદર બે મહત્ત્વના સાધનો આપણા યુનિટ નંબર 1 માટે જેની આકૃતિ કહેતા બંને સાધનો વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એના સિદ્ધાંત એની આકૃતિ સાથે સાથે એની લિસ્ટ કાઉન્ટ કહેતા લઘુત્તમ માપશક્તિ શોધવાના સૂત્ર એની લઘુત્તમ માપશક્તિ જનરલી કેટલી હોય કઈ રીતે નક્કી થાય અને એના ઉપયોગો એ વિશે આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી. આજનો આપણો ટૉપિક છે એસઆઈ યુનિટ અને મેજરમેન્ટ એન્જિનિયરિંગ ફિઝિક્સમાં ડિફાઇન કેલ્વિન. તો આપણે અત્યારે કેલ્વિનને ડિફાઇન કરીશું. સો ઇન ઇંગ્લિશ ફર્સ્ટ ઓફ ઓલ, in thermodynamic scale, in thermodynamic scale 1/273.16th part of the temperature on the triple point of the water is called 1 degree Kelvin. In thermodynamic scale ની અંદર 1/273.16th part of the temperature on the triple point of the water કહેતા પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાનના 1/273.16મો જે ભાગ છે એટલા તાપમાનને 1 ડિગ્રી કેલ્વિન કહેવાય ઇન ગુજરાતી. ઇન ઇંગ્લિશ, ઇન thermodynamic scale 1/273.16th part of the 16th part of the temperature on the triple point of water is called 1 degree Kelvin. એટલે પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાનનું જે બિંદુ છે એનો આ ભાગ 1/273.76 એને તમે એ ટેમ્પરેચરના ભાગને 1 ડિગ્રી કેલ્વિન કહેશો. ક્લિયર? તો મીટર, કિલોગ્રામ, એમ્પિયર, સેકન્ડ, કેલ્વિન and now the last one and the most IFP one also the mole. તો સૌ પહેલાં આને આપણે ગુજરાતીમાં ડિફાઇન કરીએ તો આપણે જુદા જુદા અણુઓ આ બધી ડેફિનેશન સાથે સંકળાયેલા છે એવું આપણે માર્ક કર્યું. જુઓ, આપણે પહેલાં મીટરની ડેફિનેશન જોઈએ, એની સાથે સંકળાયેલો અણુ કયો હતો? ક્રિપ્ટોન 86. એના પછી આપણે સેકન્ડની ડેફિનેશન જોઈએ, એની જોડે સંકળાયેલો સીઝિયમ. એ જ પ્રમાણે અહીંયા તમારે મોલ ડિફાઇન કરવાનું છે. મોલ શેનું એસઆઈ યુનિટ છે? વી નો ધેટ ક્વોન્ટિટી ઓફ મેટર, દ્રવ્યના જથ્થાનો એસઆઈ પદ્ધતિમાં ઇટ્સ અ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી ઓફ મેટર કેવું છે? મૂળભૂત ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો. આપણે ટેબલ જોયું હતું. તો આ એનો યુનિટ છે, તો એની ડેફિનેશન આપણે અહીંયા કરવાની છે. તો કાર્બન 12 આપણે અને કાર્બનના 12 આ એટમની અંદર આના જેટલા અણુ છે એટલા જ પરમાણુ ધરાવતું સબસ્ટેન્સ હોય તો એ દ્રવ્યનો જથ્થો 1 મોલ કહેવાય.
C12ના જેટલા ઘટક કણો છે તેટલા જ ઘટક કણો ધરાવતા અણુનો જે દ્રવ્યનો જથ્થો છે એને તમે મોલ કહેશો, 1 મોલ. In English, it's defined as the mole is defined as amount of substance a system which contain as many atom as per the carbon C12 atom. કહેતા જેટલા બી એટમ એના ઘટક કણો ધરાવે છે એટલા જ ઘટક કણો ધરાવતું કાર્બનનું તત્વ, તો એ જે દ્રવ્યનો જથ્થો છે એ બંનેના સમિશ્રણનો કાર્બન 12 અને અન્ય ઘટક તત્વ એ દ્રવ્યનો જથ્થો છે એ વ્યાખ્યાયિત થશે 1 મોલ તરીકે. તો આ રીતે આપણે ટોટલ બધી જ બેઝિક ડેફિનેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે કાર્બન 12ની અંદર જેટલા ઘટક તત્વો છે એટલા જ ઘટક તત્વો ધરાવતા અન્ય પરમાણુના દ્રવ્યના જથ્થાને 1 મોલ કહે છે. ઇન substance, in carbon C12 substance, in a amount of substance which is as many as in the other one, the quantity of particular two substances, quantity of matter of particular two substances is called as a mole. Okay, so this in this way you can define different definition. Portion is over. Kelvin and mole is also we discuss over here. Now our today's topic regarding our, we know that our yesterday lecture, what should be the formula for LC? LC ની formula for vernier, વર્નિયર કેલિપર્સ માટેની લઘુત્તમ માપશક્તિની ફોર્મ્યુલા. સો વી નો ડેટ smallest number of main scale division divided by number of division on vernier scale, right? It is the ratio of smallest number of main scale division divided by number of division on vernier scale. In ગુજરાતી મુખ્ય માપપટ્ટીના સૌથી નાનામાં નાના વિભાગનું માપ ભાગ્યા વર્નિયર માપપટ્ટીના કુલ કાપાની સંખ્યા, આ બંનેનો જે ગુણોત્તર છે એ તમને વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ આપશે. અને જનરલી ઇન mm એ કેટલી હોય? વી નો ધેટ 0.1 in mm and 0.01 in centimeter. So from this formula, after that we also discuss the formula LC for micrometer screw. So micrometer screw, for that pitch upon number of division on સર્ક્યુલર સ્કેલ, કહેતા પેચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા એ માઇક્રોમીટર સ્ક્રૂની એલસી નક્કી કરશે. એમએમમાં કેટલી હોય? 0.01 mm એન્ડ ઇન સેન્ટીમીટર 0.001 mm. તો આ ફોર્મ્યુલાના આધારે એક્ઝામ્પલ તમને પૂછાતા હોય છે. એલસીની વર્નિયર એઝ વેલ એઝ માઇક્રોમીટરની ફોર્મ્યુલાના આધારે તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર 3 માર્ક્સ અને 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આપણે એ એક્ઝામ્પલને અહીંયા બંનેના એક્ઝામ્પલને અહીંયા સમજીએ એઝ પર ધ યુનિવર્સિટી. બંનેના એકાદ બે એક્ઝામ્પલ કરીશું એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આ ફોર્મ્યુલાને તમારે યાદ રાખવાની છે અને આ ફોર્મ્યુલાના આધારે આપણે લઘુત્તમ માપશક્તિ શોધવાના જે દાખલા છે યુનિટ નંબર ફર્સ્ટના એને 1 by 1 ડિસ્કસ કરીશું. ઓકે, સો એક્ઝામ્પલ રિગાર્ડિંગ
LC of vernier and micrometer screw. So first of all, so first example, in vernier calipers, 10 division of its vernier scale are equal to 9 division of its main scale. Example number first. In vernier calipers, data is like that. In vernier calipers, 10 division of its vernier scale is equal to 9th division of its main scale. So find out its LC. આ રીતે તમને ડેટા આપ્યો છે. જૂન 2014માં આ એક્ઝામ્પલ પૂછેલું છે યુનિવર્સિટીમાં ઇન GTU. તમને ડેટા આપેલો છે. ડેટા છે કે ભાઈ વર્નિયર કેલિપર્સ પર કુલ કેટલા વિભાગ છે? 10. એની સાપેક્ષે વી નો દેટ ધ પ્રિન્સિપલ nth નંબર ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ n-1 ડિવિઝન ઓન મેઇન સ્કેલ. કહેતા વર્નિયર કેલિપર્સ ઉપર કુલ કેટલા વિભાગ છે? 10. એની સાપેક્ષે મુખ્ય માપપટ્ટી પર કેટલા વિભાગ છે? 9. તો તમને આ સાધનની આ ડેટા ઉપરથી લઘુત્તમ માપ શક્તિ શોધવાની કહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ put over here LC. તો નંબર ઓફ smallest division on main scale divided by number of division on vernier scale, right? So number of smallest division, વર્નિયર કેલિપર્સના 10 વિભાગ એ મુખ્ય માપપટ્ટીના 9 વિભાગ બરાબર છે. કહેતા નાનામાં નાના ભાગનું માપ શું થાય? વર્નિયર કેલિપર્સના 10 વિભાગ એ મુખ્ય માપપટ્ટીના 9 વિભાગ બરાબર કયો છે? ઇન વર્નિયર કેલિપર 10 ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઇક્વલ ટુ 9 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. તો મુખ્ય માપપટ્ટી પર સૌથી નાનામાં નાના વિભાગનું માપ શું થાય? 1 થાય, 1 mm. Divided by number of division on vernier scale, that is equal to 10. So what should be your answer? 0.1 mm. And this is LC. So in such fashion, different example is asked from regarding LC, which is also given in your book. Now one example I taken from micrometer also. Example number 2. Exam number 2 from micrometer I taken which is most IMP GTU January 2013. અહીંયા તમને પેચ આપેલી છે LC આપેલી છે 5 × 10⁻⁻6 meter, right? And 100 division on the circular scale division equal to 100. So you have to find out pitch. We know that આપણે જોયું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર શું છે? પેચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા. અહીંયા તમને LC કહેતા લિસ્ટ કાઉન્ટ આપેલું છે, લઘુત્તમ માપ શક્તિ આપેલી છે અને સર્ક્યુલર સ્કેલના ઉપર કેટલા વિભાગ છે એ પણ આપેલા છે. તો તમારે ફાઇન્ડ શું કરવાનું થાય? પેચ.
So in this way we understand this example. So LC equal to pitch upon number of division on circular scale, right? So pitch we have to find, तो pitch is over there, circular scale पे 100 है, यहाँ पे क्या है 5 into 10⁻⁻6. So now આને કરતા કરીશું પીચને તો શું બનશે 5 × 10⁻6 × 100. So 5 into 10⁻6 into 10⁻2. So આને 10ની 2 ઘાત લખાય. હા, તો you know their logarithmic rule, both are connected with the multiplication, base is same. So you can say that 5 into 10⁻6 plus 2. So 5 into 10⁻4 meter is the answer. So in this way you can solve the example regarding the LC of vernier from the formula and LC of micrometer from the formula. Now we also discuss after that some more example regarding this and our last theory, which is related with the significant figures and errors. Our most IMP theory is also remaining in for next lecture, which is error and types with detailed explanation, and also we discuss about some basic example which is most castable regarding the error. એ પણ આપણે એમાં ડિસ્કસ કરીશું. એટલે હવે આપણી જોડે સાર્થક અંક અને ત્રુટિના પ્રકાર અને એના રિલેટેડ દાખલાઓ એસઆઈ યુનિટ અને મેજરમેન્ટ એ પોર્શન આપણો બાકી રહેશે. આ પોર્શનના ઘણા બધા એક્ઝામ્પલ તમને આપણે સોલ્વ કરાવીશું. અહીંયા આપણે 2 કરાવ્યા છે, બંને ડિફરન્ટ વન ફોર વેનની અને વન ફોર માઇક્રોમીટર. તો એલસીના એક્ઝામ્પલ પણ તમને પૂછાતા હોય છે જે આપણે અહીંયા જોયા. આગળના લેક્ચરમાં આપણે હવે સાર્થક અંક કોને કહેવાય અને સાર્થક અંકને કઈ રીતે શોધી શકાય, સાર્થક અંક એટલે શું, જુદા જુદા વેલ્યુઝ આપી હોય તો એમાં કેટલા સાર્થક અંક છે એ જોઈશું. સાથે સાથે એરર કોને કહેવાય એના પ્રકાર જોઈશું અને એને ડિટેલમાં એક્સપ્લેન કરીશું. એ ફોર્મ્યુલાના આધારે એરરની એના રિલેટેડ એક્ઝામ્પલ લાસ્ટમાં આપણે જોઈ અને આ યુનિટને અહીંયા પૂર્ણ કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું ડિસ્કશન આ પ્રમાણે રહેશે. વી આર કન્ક્લુડિંગ ટુડેઝ અવર લેક્ચર વિથ study about the 2 basic definition, degree Kelvin and mole. After that formula